સીતારામ બધાયને. આજે રવિવાર છે અને મારે વેકેશન આજથી પડી ગયું છે. 15 દિવસની રજા મળી, પ્રાઇવેટ સંસ્થા છે એટલે 15 દિવસમાં તો ઘણું કામ થઈ જાય. તું ચારા કરવા છે. ધીમે 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 5-6 દિવસ એક એક વસ્તુ કરીશ એટલે થાકાઈ ન લાગે, બાઈ હચવાઈ જાય અને કામે થઈ જાય. કારણ કે આપણે બીજા પાસે હમણાં કામવાળી પાસે કરાવી લઈએ ને પછી ગમે એ વસ્તુ ગમે ત્યાં મૂકી દઈએ પછી આપણે ગોતવી વહમી થાય. એના કરતાં હાથે ધીમે ધીમે કરી લેવું સારું. હૈયું બાળવું એના કરતાં હાથ બાળવું સારું. અને લખનને ફોન કર્યો કે આવ મારે કામ છે, બધાય આવો અને થોડીક હેલ્પ કરાવો. તો કે મને પેલા ગાલપીચોડિયા થયા મૈટા, તો હવે રુદ્રભાઈને ગાલપીચોડિયા થયા ને તાવ ને આવે છે ને આખા ઘરને ભાઈના છોકરાઓને એને બધાને વારા ફરતી વારા ગાલપીચોડિયા જે છે ને, ગાલપચોડિયા જ કહેવાય ને, હા એ જ કહેવાય, ગાલપીચોડિયા કે બધાય એ ચેપી રોગ છે એમ કહે બધાય. એ ઘરની અંદર એકને થાય એટલે બધાયને થાય. પછી પેલા લખુને થયા પછી એના ભાઈ નાનો ભાઈ ત્યાં બધા આવી ગયા છે. એના છોકરાઓને બધાને વારા ફરતી 4-5 છોકરા છે એને થયા, હા 4. અને ઘરનાઓને થયા પછી હવે રુદ્રન વારો કાઢ્યો એટલે બિચારાને તાવ ને એકદમ જમવું ન ભાવે ને પરિસ્થિતિ ખરાબ. એટલે એ કે તમને પાછા થાય ને આ ચેપી રોગ લાગે ને તમને થાય તમારું પછી કરશે કોણ. એટલે 2-3 દિવસ નહીં આવીએ, પછી વળી જોઈએ ને કામમાં મદદ કરાવે. આવે ને આસાન બધાય આવે તો થોડુંક કામની મદદ બીજા ઉપર ભરોસો ન આવે. આપણે હોય ને તો આપણે જેમ કહીએ એમ બધું થઈ શકે. ઓલી વખતે ચારાને કચરાને કર્યા હતા તો એ 2 જણા આવ્યા હતા ને મદદ થોડી ઘણી કરાવે ને રસોઈ નાન તેન થાય. હવે મારે પછી ભેગું બાનું ને બધું ભેગું હોય ને એટલે પ્રોબ્લેમ થાય. કામવાળી જે છે ને બિચારી કરે આપણે જેમ કહીએ એમ, પણ આપણા જેટલું તો એને ઘરની અંદર સૂચકો ન પડે. આપણું ઘર હોય ને એટલે આપણે કઈ રીતે કરવું એ લગભગ 6 મહિના થયા જ. હા 6 મહિના. ઓલા સત્રની અંદર એ ધૂંચારા નહોતા થયા, આમ જાત્રા કરવા વયા ગયા હતા અને આવીને ખાલી થોડું થોડું કર્યું હતું. અને હવે દીકરાની વહુની તો મારે અપેક્ષા રખાય જ નહીં. આવે ને તો મારી ઢીંગુડી છે ને મનસા, એ 1 વર્ષ અને 3-4 મહિનાની થઈ છે. કાંઈ એટલે કાંઈ કરવા નથી દેતી, એવી હળિયું જ કાઢે. એ આવે ને આપણે કંઈ કામ જ ન કરવા દઈએ. એ તો અમારી હિરલ આવતી ને તો ધૂંચારાને બધું કરવા લાગતી એટલે કરી જ દેતી કે મમ્મી આવું ને પછી તમે કરજો, ત્યાં સુધી ના કરતા. એટલે વરસમાં 2 વખત વેકેશન પડે ને આડે કંઈ રજા હોય ને તો વાંધો ન આવતો. હવે તો અમારે મનુડી કંઈ કરવા જ ના દઈએ એટલે એ આવે એ પહેલાં ઉલટાનું મારે કરી લેવું પડે. એટલે ધીમે ધીમે કામ થાય. અને ગરમી બહુ જ પડે છે. વાદળછાયું વાતાવરણ રહીએ પણ આ કમોસમી છે, હજી કંઈ વરસાદ ચોમાસું બેઠું નથી. 15 જૂનથી ચોમાસું બેસે. યુદ્ધનો વિરામ થઈ ગયો છે પાકિસ્તાન અને ભારત વચ્ચે. હવે જોઈએ આગળ શું પરિણામ આવે. ઝીણા ઝીણા છબકલા કરે છે પાકિસ્તાન વાળા. એમ કહે છે કે પાછું કચ્છની અંદર 2 ડ્રોન દેખાણા હતા, આર્મી વાળાએ તોડી નાખ્યા. ખબર નહીં, ન્યૂઝ વાળા હું સમાચાર ફેંકતા હોય, આપણે કઈ આઈડિયા ઘરમાં બેઠા બેઠા નહીં થાય. 100 વાતની એક વાત, સૌથી પહેલા આપણું રક્ષણ ઘરની અંદર આપણે કરવાનું છે. આપણી આસપાસની અંદર આપણું ધ્યાન આપણે રાખવાનું. પારકી આશા સદાય નિરાશા, ચેતતા સચેતતો નર સદા સુખી. જે માણસ પોતે સાવધાનીપૂર્વક જીવે અને પોતાના પરિવારનું, પોતાની આસપાસનું જગ્યાનું આપણે છે ને ચેતથી નજર રાખવી કે ક્યાં શું કઈ ઘટના બની રહી છે. કારણ કે દરેક જગ્યાએ જીવો ન પહોંચી શકે. અને બા જે છે ને ઘુમરા લીએ છે, ક્યાં ગયા એ મારે જોવા જવું પડશે. રસોડાની અંદર 4 પગે વયા જાય છે. જો એ એને મજા જ આવે રસોડામાં. આજે એની બગી ઉડી ને એટલે હવે હળિયું 4 પગે કાઢે. 1 દી ઉતારીએ, 1 દી 2 દી હળિયું કાઢે. બાનું આમાં ઉતાર્યો બધું ઢોળી નાખે, ટીંગાઈ અને બધું ઢોળે. એટલે એને રેઢા તમે મૂકી જ ના શકો. રસોડાની અંદર ટીંગાય, ઘરની અંદર ટીંગાય, વસ્તુ બધી નીચે પડી હોય એ બધું એમ ટીંગાઈ. જો આ ઓશિકાનું કવર છે ને, આપણે એને ઓશિકું દઈએ ને તો ઓશિકાનું કવર કાઢી આ નોખા કરી નાખ્યા. જો બધું આવું કરે રાખે. એટલે બાનું તો નાના છોકરાઓને હાચવવા ને એનાથી નહીં વિશેષ છે. અમારા મનસાથી નહીં નાના છે. હું આશીષને કહેતી હતી કે ભાઈ તમારા મનસાને તો છે ને તમે ખીજાઈ તો હકો અને તમારે ખીજાવાય નહીં. હાવ નાનું બાળક છે
એટલે બાના તો પરાક્રમ જેટલા કહીએ ને એટલા ઓછા. એક દી બે દી આવી ધડબડાટી કરશે ને એ ત્રીજે દી જે છે ને થાકશે, એમ શરીર થાકે ને એટલે એક દી ઉતા રહે પાછા. એટલે મારે કામ એમ જ કરવાનું કે હુવે ને તે દી કામ કરવાનું, બાકી જનરલ કામ કરવાનું. ન કામ થાય તો ઘોયરું પછી હું કઈ જાજી ઉપાધિ કરું નહીં. એક રસોડું ચીકણું બહુ થઈ જાય. આપણે બહેનોને છે ને રસોડામાં આખો દી વઘાર થતા હોય, દિવસમાં બે વાર વઘાર થતા હોય, પરોઠા ને તેલ ને એ રસોડામાં વધારે હોય. બાકી તો તમે ઝાપટ ઝૂપટ કરી નાખો તો એ હાલે. મશીનની અંદર કપડાં નાખી બે નાના કામ જિંદગીની અંદર કોઈ દિવસ ખૂટે નહીં. અને વેકેશનની અંદર આપણા જેવા નથી કાંઈ એટલે કાંઈ વસ્તુ હજી થઈ નથી. મસાલા નથી થયા, ઘઉં નથી થયા, કાંઈ એટલે કાંઈ કર્યું જ નથી. હવે ધીમે ધીમે એક શરૂઆત કરીશ. 15-16 દિવસની રજા આપી છે, એમાં વચ્ચે જો જરૂર પડશે તો બોલાવશે એમ કીધું છે. તો 15-16 દિવસમાં જોઉં કેટલું કામ નીકળે. અને મારા મમ્મીને ત્યાંય તબિયત સારી નથી એટલે એક બે દિવસ ત્યાંય અહીંયા છોકરાઓ કે આવી જાય, અથવા તો બહારનું કંઈક સેટિંગ કરી ત્યાં પણ જવું પડશે. તો ચાલો બધાય આવજો. સીતારામ. અને આરજે ઓડી ચેનલની અંદર ફૂલ સપોર્ટ કરજો. હમણાં ઓછા જોવો છો. પૂણા 7 અને જો વાદળા ઘેરાઈ ગયા, કાળા થઈ ગયા. હવે વરસાદ આવવું છે. જો તે દિન જેમ તે દિન પેલા પરમથી અટાણ પવન ફૂલ ઠંડો ઉઠ્યો, આમ ઉડી જાય એવો. ચારી કો જોવો પવનના ઝાડવા. રુદ્રના પર હલ્દી લઈ ગઈ, હલ્દી દેખાડતો જો હલ્દી લઈ ગઈ. થોડોક કેમેરામાં નહીં દેખાતી હોય. આજ હલ્દી કેવા હેક લઈ ગઈ ખબર હે? રુદ્ર છે ને અમારે ગાલ પીછોડ્યા છે ને એટલે હલ્દી લઈ ગઈ. ને એનો એને તાવ આવ્યો હતો. આજ તો રેડી થઈ ગયું. આમાં હલ્દી છે ને હલ્દી લગાવી ને આનો નુસ્ખો છે ને કોઈને ગાલ પીછોડ્યા છે ને તાનો નુસ્ખો છે હળદર અને મીઠું પાણીમાં ઘોરી અને ચોપડી દેવાનું. આ 3 દીમાં ફેર પડી ગઈ. જો ફૂલ પવન છે મેં લોટ બાંધી લીધો. ફૂલ પવન છે એવો. એમાં અગાસીમાં વધારે લાગે, બધા નીચે ન લાગે. જો નારિયેળ પડી જવાની અમદાવાદ રાજકોટમાં હવે પોરબંદરમાં આવી જાય બસ. અમારી જે ગરમી છે ને એ નીકળી ગઈ. વરસાદ ન આવવો જોઈએ મિત્રો, કેમ કે વરસાદ આવે તો ખેડૂત નુકસાન. મગ ઘઉં બધું બગડી જાય. ઘઉં ને મગ સાબુ ખાઈ જઈએ અહીંયા. ઠંડી લાગે ને રુદ્રને સૌથી વધારે ઠંડી લાગે. બોલો આવો મહેમાન આવે અમારા. સીતારામ થઈ ગઈ બધા મજામાં. સંજયભાઈ ને તો વાત જ પૂછોમાં. કેનું ખાવું સંજય? ખાવું ફ્રીજમાં નથી હજુ. આજે બહુ ફૂલ કાઢો કાઢો વાવડો છે. આજ લગભગ તમે આવશે અટાણભાઈ. આવશે વરસાદ. સંજયભાઈ એક ગાલમાં ગાલ પિસોરિયા થયા. એમાં ઓલી નહીં ખેતા બે ખેતા મણી થયા હતા ને મારા બીન ની થયા હતા. પછી મારા ભાઈ ની થયા હતા. થયા અટાણ હાલમાં છે. તો વાવડ કાઢવા આવી આવે. હા ઓહો અહીંયા નહીં નાખતો સર. નહીં નથી ને કોઈ દે આ ઠંડીમાં કેરું થઈ ગયો. હા જરા સાઈ ખાય. તારે ખાવું ખાવું તો આપણે લે ને. દુખે ગાલ પિસોરિયા નથી દુખતા. ખાતા દુખે ખાતા દુખે. બોલો સારો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. બાય બાય બધાયની. તો વિડીયો લાગ્યો હોય કોમેન્ટ કરજો, હા બધા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો રુદ્રભાઈ અત્યારે હુતા, એની ગાલ પિસોરિયા થયા. જો હુતા ઉઠતા નથી.
અને વાતાવરણ થઈ ગયું છે આ જબરજસ્ત. કાલે આવશે આ વિડીયો. વરસાદનું વાતાવરણ છે અને આશા મેડમ શું કરે છે જોઈએ જોઈએ. પંખો કરીને રાખી દીધો છે, ગરમી થાય તો શું બનાવે? રામ રામ અને સીતારામ સાહેબે. અત્યારે હું બનાવું છું થેપલાનો લોટ બાંધું છું. એમાં ધાણા ભાજી અને ચટણી, હળદર અને મીઠું સિમ્પલ રીતના બનાવું હું, જે રુદ્રને ભાવે. કારણ કે રુદ્રને મજા નથી ને એટલે હમણાં કંઈ એટલો ખાતો નથી, એવા માટે દહીં અને થેપલા. અને નકરાઈ ઉનાળો હોય એટલે શાક ને એવું તો કંઈ ભાવતું નથી, એટલે અમે અત્યારે જો આ થેપલા બનાવીને દહીં, થેપલા, આથણા એવી રીતના ખાવાનું. કારણ કે ગરમી ભાવતું ને થોડોક ચોમાસું હવે આ વરસાદ જેવું પડી જાય પોરબંદરમાં તો કંઈક અમને જમવાનું કંઈક ભાવે એમ, એટલે નથી ભાવતું એવા માટે બધા માટે આ થેપલા સિમ્પલ. શાક અને થોડો વાતાવરણમાં થોડો ફેર છે પણ વરસાદ કમોસમી વરસાદ ચાલુ થવાનો છે. હું પ્રથમ દિવસ અમદાવાદ ગયો તો બહુ જબરજસ્ત વરસાદ હતો અને અત્યારે વાતાવરણ જો આવું થઈ ગયું અને રુદ્ર સૂતા છે ગાલપી ચોરીએ ત્યાંથી. ચાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. કેમ બાકી બનાવી લીધો ને રુદ્ર? બનાવી જ લે ભલે ગમે એમ કે બનાવી લીધો ને. મૂકને ભાઈ તું अब बिन